નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ઠાકોર સમાજને ટાર્ગેટ કરી નિર્દોષ યુવકોને પોલીસ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે અને યુવકોને ખોટી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે। તો દર્શક મિત્રો, વિગત એવી છે કે થોડા સમય પહેલાં બનાસકાંઠાના ભાભોર શહેરમાં જૈન સાધ્વીની 2 ઈસમો દ્વારા છેડતી કરવામાં આવી હતી, જેને લઈને જૈન સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓ ભાભર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી, જેના માટે જિલ્લાના ભાભર તાલુકા મથકે 19 ઓગસ્ટના રોજ જૈન સાધ્વી સાથે છેડતીની ઘટના સામે આવી, જેના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા એસઓજી, એલસીબી અને એસઆઈટી તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી છેડતી કરનાર ઈસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જોકે પોલીસ દ્વારા 350થી વધુ શકમંદ લોકોને પોલીસ મથક ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। આ મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે એક જ સમાજને ટાર્ગેટ કરી એલસીબી પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સાધ્વીજી સાથે છેડતીના ભાગરૂપે જે ઘટના બની છે, આ વિસ્તારના યુવાનને પોલીસ મથકે બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તો ઠાકોર સમાજના એક યુવકને પોલીસ સ્ટેશને બોલાવી અને પૂછપરછ કરવામાં આવી હતી। જોકે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પૂછપરછ કરવામાં આવે એમાં કોઈ વાંધો નથી, પરંતુ એક જ સમાજના કેટલાક નિર્દોષ લોકોને હેરાન કરવાની જે ઘટના બની રહી છે, જ્યાં એક ઠાકોર સમાજના છોકરાને રાત્રિના સમયે બોલાવી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ યુવકને કપડાં ઉતારી એલસીબી પોલીસ અધિકારીઓ દ્વારા ફોટા લીધા હતા અને તેના પણ દબાણ કરવામાં આવ્યું હતું કે સાધ્વીજી સાથે જે છેડતી થઈ છે એ ગુનો તે કબૂલી લે, નહીં તો તેમનું વરઘોડો કાઢવામાં આવશે। આવી વાત ગેનીબેન ઠાકોરે કરી હતી અને જેને લઈને ગેનીબેન ઠાકોરે પોલીસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પોલીસ એક જ સમાજના યુવકને ટાર્ગેટ કરી અને ખોટી રીતે નિર્દોષ લોકોને પરેશાન કરી રહી છે। તો આવા જે આવી નબળી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ છે તેના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એવું બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।